ગુડ મોર્નિંગ. આપણે પેશીઓ વિશે વાત કરતા હતા, પ્રાણી પેશીઓ વિશે વાત કરતા હતા અને પ્રાણી પેશીઓના અલગ અલગ પ્રકારો છે, જેમ કે અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. એમાં આપણે અધિચ્છદીય પેશી અને સંયોજક પેશી વિશે જોયું છે અને આપણે સ્નાયુ પેશી વિશે જોતા હતા કે સ્નાયુ પેશી જે છે એ આપણા શરીરને હલનચલન આપવામાં મદદરૂપ થાય એવી પેશી છે. અને સ્નાયુ પેશીના પ્રકારો જે છે, તો સ્નાયુ પેશીના મુખ્ય 3 પ્રકારો છે: અરેખિત સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે રેખિત સ્નાયુ પેશી વિશે જોયેલું હતું કે રેખિત સ્નાયુ પેશીને રેખિત સ્નાયુ પેશી શા માટે કહેવામાં આવે છે. તો જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એને જોઈશું, એનું અવલોકન કરશું, ત્યારે એની અંદર આપણને ઝાંખા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ જેવી રચના દેખાશે કે એની અંદર રેખાઓ જેવી રચના દેખાય છે. એને કારણે આપણે એને રેખિત સ્નાયુ પેશી કીધી. અને એની સાથે સાથે જે રેખિત સ્નાયુ પેશી છે તેને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એને ઐચ્છિક સ્નાયુ પેશી શા માટે કહેવામાં આવે છે? કારણ કે એ આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે, કે આપણે પોતાની ઈચ્છા અનુસાર એનું હલનચલન, મતલબ કે આપણા હાથ પગ છે તો એનું આપણું હલનચલન જે છે તે આપણે પોતાની ઈચ્છા અનુસાર કરાવી શકીએ. એટલા માટે એને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, એવું આપણે કીધું હતું. હવે આ જે બીજી પેશી છે, સ્નાયુ પેશી છે, એ છે અરેખિત સ્નાયુ પેશી. એના વિશે આપણે જોવાનું છે. તો અરેખિત સ્નાયુ પેશી જે છે, તો શરીરની અંદર એનું સ્થાન ક્યાં છે, કે ક્યાં ક્યાં જોવાની મળશે? તો એક તો આંખની જે કીકી છે, ત્યાર પછી મૂત્રવાહિની, ફેફસાની શ્વાસવાહિનીઓ, અન્નળી અને રુધિરવાહિનીની દિવાલ, આ બધી જગ્યાઓમાં અરેખિત સ્નાયુ પેશી જોવાની મળશે. હવે અરેખિત સ્નાયુ પેશીના લક્ષણો શું છે? તો પેશીની સંરચના એ બીજા સ્નાયુ કરતાં સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી પણ કહે છે. કે આ જે રેખિત સ્નાયુ પેશી છે, એ રેખિત સ્નાયુ પેશીની રચનાની અંદર જે સ્નાયુ તંતુઓ હોય છે, કે એના જે કોષો છે, તે બાકીની પેશી જે છે, સ્નાયુ પેશી છે, એની સંરચના કરતાં આની રચના સરળ છે અને તેને કારણે એને સરળ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. અરેખિત સ્નાયુ તંતુઓ એટલે કે અરેખિત સ્નાયુ તંતુ કોને કહેવાય? તો આપણે જ્યારે સ્નાયુ પેશીની શરૂઆત કરેલી ત્યારે વાત કરેલી હતી કે સ્નાયુ પેશીના જે કોષો છે તે લાંબા અને તંતુઓ જેવા હોવાને કારણે એને સ્નાયુ તંતુઓ તરીકે ઓળખવામાં આવે. એટલે જ્યારે પણ સ્નાયુ તંતુઓ એવું બોલવામાં આવે એટલે એવું સમજવાનું કે સ્નાયુ તંતુઓ એટલે કે જે સ્નાયુ પેશીની આપણે વાત કરીએ છીએ એ સ્નાયુ પેશીના કોષોની વાત થઈ રહી છે. તો અરેખિત સ્નાયુ તંતુઓ એટલે કે અરેખિત સ્નાયુ પેશીના જે સ્નાયુ કોષો છે એ કેવા હશે? તો ત્રાકાકાર, એક કોષીય, ચપટા અને છેડેથી સાંકડા. એક કોષીય નહીં આવશે, એક કોષ કેન્દ્રીય આવશે. એક કોષ કેન્દ્રીય, ચપટા અને છેડાએથી સાંકડા હોય. એટલે કે કેવા હશે? તો એના કોષો જે છે એ આવા હશે અને મધ્યમાં એક કોષ કેન્દ્ર હશે. તો જે અરેખિત સ્નાયુઓ છે, તો અરેખિત સ્નાયુના સ્નાયુ તંતુઓ આ રીતના દેખાશે. રેખિત સ્નાયુના જે કોષો છે તે બહુકોષ કેન્દ્રીય હતા, જ્યારે આ જે છે તે કેવા હશે? એક કોષ કેન્દ્રીય છે. અને મધ્યમાં બે છેડાઓથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય એટલે એને કેવા કહેવાય? ત્રાકાકારના કોષો કહી શકાય. ત્યાર પછી જે સ્નાયુ તંતુઓ છે તે એક કોષ કેન્દ્રીય પણ હોય. તેમાં આછા અને ઘેરા આડા પટ્ટાઓ હોતા નથી, તેથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે. કે આપણે જે રેખિત સ્નાયુની અંદર જોયું કે રેખિત સ્નાયુની અંદર ઝાંખા અને ઘેરા આડા પટ્ટાઓ હોય છે, એવા ઝાંખા અને આડા ઘેરા પટ્ટાઓ જે છે એ અરેખિત સ્નાયુની અંદર આપણને જોવા મળવાના નથી અને તેથી જ એને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને એ સિવાય જેમ પહેલાને આપણે ઐચ્છિક સ્નાયુ પેશી કીધી, તેમ આ જે અરેખિત સ્નાયુ પેશી છે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. કેમ એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે? કારણ કે એની જે ગતિ છે એ આપણા હાથમાં નથી, આપણે એને કંટ્રોલ નથી કરી શકતા. એ પોતાની રીતે કામ કરશે, એ બીજા કોઈના આદેશ અનુસાર કાર્ય કરવાની નથી. જો એનું સ્થાન જ જોઈ લો કે આંખની કીકી છે, મૂત્રવાહિની છે, ફેફસાની શ્વાસવાહિનીઓ, અન્નનળી અને રુધિરવાહિનીઓ જે છે એ બધાની અંદર અરેખિત સ્નાયુ પેશી છે. તો જે અન્નનળીમાં ખોરાકનું વહન છે અથવા તો રુધિરવાહિનીમાં રુધિરનું વહન છે, એને તમે કેવું કંટ્રોલ કરી શકવાના નથી. તમે એને કંટ્રોલ કરી શકવાના છો? નથી કરી શકવાના. રુધિરનું વહન અને ખોરાકનું અન્નનળીની અંદર વહન એ પોતાની જાતે જ થાય છે. એને તમે અટકાવી પણ નથી શકવાના,
કે એને વધારી પણ નથી શકવાના, એ એની રીતે એના પ્રમાણે જ ચાલવાનું છે. તો એ જે ગતિવિધિ છે એની એ અનૈચ્છિક છે, મતલબ કે આપણી ઈચ્છા અનુસાર થવાની નથી. એટલા માટે આ જે અરેખિત સ્નાયુ પેશી છે એને અનૈચ્છિક પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં એ જ કીધું છે કે અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહ અનૈચ્છિક ગતિવિધિ છે અને તે આપણી ઈચ્છા અનુસાર પ્રારંભ કે બંધ થતી નથી. આપણે એને અટકાવી શકવાના નથી. એવું નહીં થાય કે ચાલો ખોરાક ખાધો, અડધે સુધી પહોંચ્યો, ચાલો હવે અટકાવીને થોડોક રેસ્ટ કરી લે પછી આગળ વધારશું. એવું તમે કરી શકવાના છો? નથી કરી શકતા. ખોરાકનું વહન જે છે એ પોતાની રીતે જ ચાલવાનું છે. એની ગતિને તમે ચાલુ બી નથી કરી શકવાના અને એને અટકાવી પણ શકવાના નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. કે આ જે ગતિશીલતાનું નિયંત્રણ છે તે કોના દ્વારા થશે? તો એ ગતિશીલતાનું નિયંત્રણ અરેખિત સ્નાયુ પેશી દ્વારા થાય છે અને તેથી અરેખિત સ્નાયુ પેશી જે છે તેને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કે અરેખિત સ્નાયુ પેશી ક્યાં જોવાની મળશે? તો અરેખિત સ્નાયુ પેશી આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસવાહિનીઓમાં, અન્નનળી અને રુધિરવાહિનીની દિવાલમાં જોવાની મળશે. ત્યાર પછી એના લક્ષણો કે એક તો બધી બાકીની સ્નાયુ પેશીઓ જે છે એની કરતાં એની સંરચના સરળ હોવાથી એને સરળ સ્નાયુ પેશી કહેવાય. ત્યાર પછી એના જે તંતુઓ છે, સ્નાયુ તંતુઓ છે તે કેવા હશે? ત્રાકાકાર, એકોષીય, ચપટા અને છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હશે. સ્નાયુ તંતુઓ એકકોષ કેન્દ્રીય છે. ત્યાર પછી તેમાં આછા કે ઘેરા રંગના પટ્ટાઓ હોતા નથી અને તેથી તેમને અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. અને અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહ અનૈચ્છિક ગતિવિધિ છે. તેથી આપણી ઈચ્છા અનુસાર તે આપણે અટકાવી શકતા નથી કે શરૂ કરી શકતા નથી. અને એનું નિયંત્રણ કોના દ્વારા થશે? તો એનું નિયંત્રણ જે છે અરેખિત સ્નાયુ પેશી દ્વારા થાય. એટલે માટે જે અરેખિત સ્નાયુ પેશી છે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવશે. હવે પછી જે નેક્સ્ટ સ્નાયુ પેશી છે હૃદ સ્નાયુ પેશી, એના વિશે જોવાનું છે. હવે સ્નાયુ પેશીનો જે છેલ્લો પ્રકાર છે એ છે હૃદ સ્નાયુ પેશી. હવે એના નામ પરથી એક વસ્તુ ખબર પડી જાય, હૃદ સ્નાયુ પેશી એટલે કે હૃદયના જે સ્નાયુઓ છે તો હૃદય જે સ્નાયુ પેશીથી બનેલી હોય એને હૃદ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે. તો પહેલા એ જ કીધેલું છે કે હૃદયના સ્નાયુઓ છે. હવે હૃદયના સ્નાયુઓ જે છે એ જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે. કે હૃદ સ્નાયુ પેશીનું એક મુખ્ય લક્ષણ જે છે એ છે કે એ જીવંત પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન ચાલુ રાખે. એટલે કે આજીવન જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી એનું લયબદ્ધ રીતે એટલે કે એકદમ પર્ટિક્યુલર વેની અંદર સંકોચન અને શિથિલન ચાલુ રહેશે. તો જ એ આપણું હૃદય કમ્પ્લીટ એકદમ પ્રોપર રીતે સંકોચન અને શિથિલન કરતું રહે. હંમેશા આપણું હૃદય ધબકતું રહે. જો આ હૃદ સ્નાયુઓ જે છે એ હૃદ સ્નાયુઓ 1 સેકન્ડનો બી વિરામ લેવા દે તો તમે ટોટલી પૂર્ણ વિરામ તમારું થઈ જાય. કારણ કે જો એ વિરામ લેવા જશે તો એ વિરામ લેશે એટલે તમારું હૃદય ધબકવાનું બંધ થઈ જશે અને તમારું હૃદય ધબકવાનું બંધ થઈ જાય એટલે તમે બંધ થઈ જાઓ. બરાબર છે? એટલે હૃદ સ્નાયુ પેશીઓ જે છે તે હૃદ સ્નાયુ પેશીની એક ખાસિયત એ છે કે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે અને એને કારણે જ આપણું હૃદય હંમેશા ધબકતું રહે છે. અને એ હૃદય ધબકતું રહે છે એને કારણે જ આપણે જીવી શકવાના છે, નહીં તો આપણે જીવી શકવાના નથી. અને એ જે સ્નાયુ પેશી છે એ પણ અનૈચ્છિક સ્નાયુ પેશી છે. કે હૃદ સ્નાયુ પેશી પણ અનૈચ્છિક સ્નાયુ પેશી જ છે. કારણ કે આપણને ખબર છે કે આપણો હૃદયના જે ધબકારા છે એ આપણા કંટ્રોલમાં હોતા નથી. એ પોતાની રીતે જ ચાલવાના છે. એટલે એ પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરશે. આપણી ઈચ્છા અનુસાર એનું કાર્ય થવાનું નથી. તો એનું કાર્યની વાત થઈ. હવે જે હૃદ સ્નાયુ પેશી છે એના સ્નાયુ તંતુઓ કેવા હશે? તો હૃદ સ્નાયુ પેશીના જે સ્નાયુ તંતુઓ છે એ નળાકાર, શાખિત અને એકકોષ કેન્દ્રીય હોય. તો આ વાત થઈ હૃદ સ્નાયુ પેશીની. હવે આપણે જે સ્નાયુ પેશીઓ 3 પ્રકારની સ્નાયુ પેશીઓ જોઈ, એ 3 પ્રકારની સ્નાયુ પેશીઓ ઘણીવાર તમને એક્ઝામની અંદર તફાવત તરીકે પૂછાય કે સ્નાયુ પેશીઓના જે 3 સ્નાયુ પેશીઓ છે એ સ્નાયુ પેશીઓને સરખામણીમાં લખવાની હોય.
તો એ કઈ રીતે લખી શકાય તે આપણે એકવાર જોઈ લઈએ કે આવી રીતે તમે યાદ રાખશો આ ક્વેશ્ચનને કે સ્નાયુ પેશીઓમાં ત્રણે જ્યારે સરખામણીમાં યાદ રાખશો તો એ ઇઝી થઈ જાય યાદ રાખવામાં. તો સ્નાયુ પેશીઓ જે છે એમાં રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી, આ સ્નાયુ પેશીના 3 પ્રકાર છે. તો એની સરખામણીમાં જોઈએ તો એના સ્નાયુ તંતુની સૌથી પહેલા વાત કરીએ, એટલે કે સ્નાયુ તંતુ એટલે કે સ્નાયુ કોષો. તો રેખિત સ્નાયુ પેશી જે છે એના સ્નાયુ તંતુઓ આપણને ખબર છે, આપણે જોયેલું છે કેવા હોય છે, અશાખિત છે. અરેખિતના પણ અશાખિત છે. જ્યારે રદ સ્નાયુ પેશીના સ્નાયુ તંતુઓ કેવા હશે તો એ શાખિત હશે. તો એ સ્નાયુ તંતુની વાત થઈ. ત્યાર પછી એની ગતિશીલતા, કે એની ગતિશીલતા કોને આધારે થશે તો તે જોઈએ. તો તે પણ જે ઐચ્છિક સ્નાયુ પેશી છે આને કહેવાય. રેખિત સ્નાયુ પેશીને શું કીધું આપણે, ઐચ્છિક સ્નાયુ પેશી કીધી. કેમ એને ઐચ્છિક સ્નાયુ પેશી કીધી, કારણ કે એની જે ગતિશીલતા છે એ આપણા હાથમાં છે, આપણે એને કંટ્રોલ કરી શકીએ, એટલે એને ઐચ્છિક સ્નાયુ પેશી કીધી. અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી બંને જે છે એની ગતિશીલતાને આપણે કંટ્રોલ કરી શકતા નથી, એટલે બંનેની ગતિશીલતા કેવી છે, અનૈચ્છિક છે. ત્યાર પછી ઘેરી અને ઝાંખા પટ્ટાઓની જો વાત કરીએ તો આ તો રેખિત સ્નાયુ પેશી છે અને નામ ઉપરથી જ ખબર પડે, એટલે એની અંદર તો ઘેરા અને ઝાંખા પટ્ટા કેવા હોવાના, હાજર હોવાના. આના નામ ઉપરથી પણ ખબર પડશે કે એની અંદર ઘેર હાજર છે. અને રદ સ્નાયુ પેશીની અંદર પણ ઘેરા અને ઝાંખા પટ્ટા હાજર છે. ત્યાર પછી એનો આકાર. આકાર એટલે કોના આકારની વાત છે તો સ્નાયુ તંતુના આકારની વાત છે, કે એના જે સ્નાયુ કોષો છે તેનો આકાર કેવો હશે. તો જે રેખિત સ્નાયુ પેશી છે એના સ્નાયુ તંતુઓ લાંબા અને નળાકાર છે. અરેખિત સ્નાયુ પેશીના કોષો પણ લાંબા તો છે પણ કેવા છે, ત્રાક આકારના છે, આપણે આને આગળ જ જોયું. અને રદ સ્નાયુ પેશીના કોષો જે છે એ પણ લાંબા અને નળાકાર છે. સ્નાયુ કોષો છે એટલે લાંબા તો હોવાના જ છે, એટલે એ ત્રણની અંદર કોમન આવવાનું જ છે. પણ નળાકાર છે કે ત્રાકાકાર છે તે યાદ રાખવાનું છે. એમાં યાદ પણ શું રાખવાનું, કંઈ યાદ રાખવાનું નથી, કારણ કે જે રેખિત સ્નાયુ છે અને રદ સ્નાયુ છે એ બંને જે છે એ બંનેના જે સ્નાયુ કોષો છે, સ્નાયુ તંતુઓ છે એ નળાકાર હશે, જ્યારે અરેખિતના કેવા હશે, ત્રાકાકાર હશે. ત્યાર પછી એમના કોષ કેન્દ્રની સંખ્યા, કે કેટલા કોષ કેન્દ્ર એની અંદર હોય. તો રેખિત સ્નાયુ પેશી સિવાય બંનેની અંદર એક જ કોષ કેન્દ્ર જોવાના મળશે. ખાલી રેખિત સ્નાયુ પેશી એવી છે કે જેની અંદર બહુ કોષ કેન્દ્રીય હોય, કે કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધારે હશે. તે સિવાય અરેખિત અને રદ સ્નાયુ બંનેની અંદર જે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની સંખ્યા એક જ છે. એટલે અરેખિત સ્નાયુ પેશી જે છે એ બહુકોષ કેન્દ્રીય છે. રેખિત સ્નાયુ પેશી બહુકોષ કેન્દ્રીય છે. અરેખિત સ્નાયુ પેશી એક કોષ કેન્દ્રીય છે અને રદ સ્નાયુ પેશી પણ એક કોષ કેન્દ્રીય છે. અને કોષ કેન્દ્રનું સ્થાન, કે સ્નાયુ તંતુની અંદર કોષ કેન્દ્ર ક્યાં આવેલું હશે. તો જે રેખિત સ્નાયુ પેશી છે એની અંદર સ્નાયુ તંતુના પરિઘ તરફ એનું કોષ કેન્દ્ર હોય. પરિઘ તરફ એટલે પરિઘ એટલે કોને કહેવાય, તો આપણે વર્તુળનો પરિઘ એટલે ખબર છે કે વર્તુળની આઉટર લેયર જે છે, આઉટર લાઇન જે છે ને આપણે વર્તુળનો પરિઘ કહીએ. તો એવી જ રીતે સ્નાયુ તંતુની જો વાત કરીએ તો સ્નાયુ તંતુની સાઈડનો જે ભાગ છે, એની કોષ દિવાલ તરફનો જે ભાગ છે એને આપણે એનો પરિઘ વિસ્તાર કહી શકીએ. તો આ જે સ્નાયુ તંતુ છે એમાં કોષ કેન્દ્ર ક્યાં હશે તો એના પરિઘ તરફ હશે. ત્યાર પછી જો અરેખિત સ્નાયુ પેશીમાં જોઈએ તો અરેખિત સ્નાયુ પેશીના કોષ કેન્દ્ર સ્નાયુ તંતુની મધ્યમાં હશે, અને રદ સ્નાયુ પેશીના પણ કોષ કેન્દ્ર એ સ્નાયુ તંતુની મધ્યમાં હશે. તો આ ત્રણ સ્નાયુ પેશીઓની કમ્પેરિઝનની વાત થઈ. તો અહીંયા આપણી સ્નાયુ પેશીઓ પણ પૂરી થાય છે. હવે પછી આપણે પ્રાણી પેશીના બીજા પ્રકાર ઉપર જવાનું છે, એ છે ચેતાપેશી. ચાલ હવે પ્રાણી પેશીનો છેલ્લો પ્રકાર જે છે એ છે ચેતાપેશી, જેના વિશે આપણે જોવાનું છે. હવે ચેતાપેશી, તો સૌથી પહેલા ચેતાપેશી ક્યાં આવેલી હોય, એનું સ્થાન કયું છે, તો મગજ, કરોડરજ્જુ અને જે આપણા શરીરની બધી ચેતાઓ છે એ બધી ચેતાપેશીઓની બનેલી છે. હવે ચેતાપેશીનું એક મુખ્ય કાર્ય શું છે, તો ચેતાપેશી જે છે તે આપણા શરીરની અંદર સંદેશાઓનું વહન કરવાનું કાર્ય કરે. હવે માનો કે આપણા શરીરની જે બી ઉત્તેજનાઓ છે, મીન્સ કે આપણને જે વસ્તુ અનુભવાય છે, આપણે જે કોઈક વસ્તુને આપણને કોઈ સ્પર્શ કરે તો આપણને એનો અનુભવ થશે. તો એ વસ્તુ અનુભવાય કેમ છે, આપણને એની ઉત્તેજના કઈ રીતે મળે છે, તો એ ચેતાપેશીને આભારી છે. કે આપણે ચાલતા હોય અને કાંટો વાગે તો આપણે તરત પગ ઉપાડી લઈએ છીએ. તો એ શાના કારણે થશે, તો આપણા શરીરની અંદર, આખા શરીરની અંદર ઘણી બધી ચેતાઓ પથરાયેલી છે, અને એ ચેતાઓ ભેગી મળીને ચેતાપેશીનું નિર્માણ કરશે. અને એ ચેતાઓ શું કરશે,
તો જે જગ્યા ઉપર આપણને કાંટો વાગ્યો છે એ જગ્યા ઉપરથી એ સંદેશોનું વહન કરીને આપણા મગજ સુધી પહોંચાડશે અને મગજ તરત પાછો કમાન્ડ આપશે અને એ કમાન્ડને પણ એ ફરી પાછું વહન કરીને આપણા પગ પાસે કે જ્યાં કાંટો વાગેલો છે ત્યાં સુધી પહોંચાડશે અને એની પ્રતિક્રિયા અનુરૂપ આપણે શું કરશું કે આપણો પગ ત્યાંથી ઉપાડી લઈશું. તો એ જે ઉત્તેજનાઓ છે એ ઉત્તેજનાઓનું વહન ચેતાપેશી દ્વારા થશે. એટલે કે આપણા શરીરના જે બી કાર્ય થશે, જે સંદેશાઓ આપણને મળે છે કે મગજથી શરીરના વિવિધ ભાગો સુધી અને શરીરના વિવિધ ભાગોથી મગજ સુધી સંદેશાઓનું વહન કોના દ્વારા થશે? તો એ ચેતાપેશી દ્વારા થશે. અને ચેતાપેશીના જે કોષો છે એને ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે એની રચના કેવી હશે? તો ચેતાકોષની રચનામાં કોષ કેન્દ્ર અને ચેતારસ આવેલા છે અને ચેતાકોષમાંથી લાંબી પાતળી શાખાઓ નીકળે છે. હવે એ જે શાખાઓ નીકળે છે એને ચેતા પ્રવર્ધો તરીકે ઓળખવામાં આવે છે. હવે એ લાંબી પાતળી જે શાખાઓ છે તેમાં બે પ્રકારના પ્રવર્ધો હશે. એક છે અક્ષતંતુ અને બીજા છે શિખાતંતુઓ. અક્ષતંતુઓ જે છે તે ચેતાકોષનો લાંબો પ્રવર્ધ છે કે ચેતાકોષની અંદર એક લાંબો પ્રવર્ધ હશે એને કહેવાશે અક્ષતંતુ. અને તે સિવાય ચેતાકોષના ખૂબ નાની નાની શાખાઓ ધરાવતા જે પ્રવર્ધો છે એને કહેવાશે શિખાતંતુ. જો આપણે ચેતાકોષની આકૃતિ દોરીએ તો ચેતાકોષની અંદર આવું હશે. આ જે છે એ ચેતાકોષનું કોષ કેન્દ્ર છે. આ નાના જે પ્રવર્ધો છે, આ નાના પ્રવર્ધો જે દેખાય છે એને કહેવાશે શિખાતંતુ. આ લાંબો પ્રવર્ધ જે છે એને કહેવાશે અક્ષતંતુ. અને આ ભાગમાં જે કોષ રસ આવેલો હશે એને કહેવાશે ચેતારસ. અને આ જે લાસ્ટ છે એને ચેતાંતો કહે છે. તો ચેતાકોષની રચના આ પ્રકારની હોય છે. હવે ચેતાકોષનો જે લાંબો પ્રવર્ધ છે તે ચેતાકોષના ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધ છે. લાંબો પ્રવર્ધ છે એ છે અક્ષતંતુ અને નાના પ્રવર્ધો છે એ છે શિખાતંતુ. હવે ચેતાકોષની લંબાઈની જો વાત કરીએ તો નોર્મલી ચેતાકોષ 1 મીટર જેટલો લાંબો હોઈ શકે. દરેક સજીવની જો વાત કરીએ તો એની અંદર ચેતાકોષ જે છે તે નોર્મલી 1 મીટર જેટલો લાંબો હોય છે. ત્યાર પછી ચેતાનું નિર્માણ કેવી રીતે થશે? તો ઘણા ચેતાકોષના ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરશે. કેવી રીતે થશે? કે આ જે ચેતાકોષના પ્રવર્ધો છે તો ઘણા બધા ચેતાકોષો હશે તો એ બધા ચેતાકોષોના પ્રવર્ધો હોવાના. તો એ બધા ચેતાકોષના પ્રવર્ધો છે એ સંયોજક પેશી સાથે એકબીજા સાથે જોડાશે અને આખા શરીરની અંદર એક ચેનલ જેવી બનાવશે. અને એ ચેનલ થ્રુ આપણા શરીરની અંદર ચેતાઓનું નિર્માણ થશે. ચેતાનું નિર્માણ એટલે કે જે ઉર્મિવેગનું નિર્માણ થશે, ઉર્મિવેગનું વહન થશે તેનું નિર્માણ થશે. કે એક કોષ છે એની પાછળ બીજો કોષ છે, ત્રીજો કોષ છે અને બધા કોષો જે છે એ સંયોજક પેશીથી એકબીજા સાથે જોડાઈને આખી ચેઇન જેવી બનાવશે અને એને ચેતા તરીકે ઓળખવામાં આવે. તો એનું નિર્માણ એવી રીતે થશે. અને જે ચેતાકોષ છે એ ચેતાકોષનું કાર્ય શું છે? તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈને આ ઉત્તેજના ખૂબ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરશે. કે આપણને ખબર છે આપણને કાંટો વાગે ને એટલે એકદમ તરત આપણે પગ ઉચકી લઈએ. તો તમે એ વિચારો કે તમારી બોડીના જે ચેતાકોષો છે એ કેટલી જલ્દી ઉત્તેજિત થતા હશે અને કેટલી ઝડપથી એ સંદેશો મગજ સુધી પહોંચાડશે અને મગજથી પાછો પગ સુધી પહોંચશે. અને આપણે સેકન્ડમાં તો કાંટો વાગે એટલે સેકન્ડમાં તો આપણે પગ ઉપાડી પણ લઈએ. એટલે તમે ઇમેજિન કરી શકો કે મગજના જે ચેતાઓ છે અથવા તો આપણા શરીરના જે ચેતાઓ છે તે સંદેશાનું વહન કેટલું ઝડપથી કરતા હશે. બરાબર છે? હવે ધારો કે એ ચેતાઓ છે એ ઓટોમેટિકલી ઉત્તેજિત થાય. જે બી ઉત્તેજના કે તમારી પાછળ ધારો કે કૂતરું દોડતું હોય તો તમે કોઈને કહેવાની રાહ નથી જોવાના કે ભાગ. બરાબર છે? તમારી પાછળ કૂતરું ભાગશે એટલે તમે ઓટોમેટિક ભાગવાના છો.
બરાબર છે. તો એ તમારો માઇન્ડ તમને કમાન્ડ આપે છે, બરાબર છે. તો એ બધી જે ઉત્તેજનાઓ છે, બરાબર, એ બધી ઉત્તેજનાઓ જે છે એ બધાનું વહન જે છે એ કોના દ્વારા થશે? તો એ ચેતાઓ દ્વારા થશે અથવા તો ચેતાકોષ દ્વારા થશે. તો આ વાત થઈ ચેતાપેશીની. હવે અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. એની અંદર આપણે વનસ્પતિ પેશીઓ વિશે જોયું અને પ્રાણી પેશીઓ વિશે જોયું. વનસ્પતિની આપણે અલગ અલગ પેશીઓ જોઈ કે વનસ્પતિની મુખ્ય બે પેશી છે, વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીના ફરી પાછા 3 પ્રકારો જોયા એના સ્થાનના આધારે: અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને જે આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. ત્યાર પછી સરળ પેશી જે છે સ્થાયી પેશી જે છે એના ફરી પાછા 2 પ્રકારો જોયા: સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીને ફરી પાછા 3 ભાગમાં ડિવાઈડ કરી: મૃદુતક પેશી, સ્થૂલકર્ણક પેશી અને દ્રઢતક પેશી. જ્યારે જટિલ સ્થાયી પેશીના 2 પ્રકાર છે, અન્વાહક અને જલવાહક. ત્યાર પછી આપણે પ્રાણી પેશીઓ જોઈએ. પ્રાણી પેશીઓના મુખ્ય પ્રકારો છે અધિચ્છદીય પેશી, ચેતાપેશી, સ્નાયુ પેશી, સંયોજક પેશી અને ચેતાપેશી. અધિચ્છદીય પેશીના પાછા પ્રકારો જોયા: લારીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભીય અધિચ્છદ. આ 3 પ્રકારો એના જોયા. ત્યાર પછી આપણે જોઈ સંયોજક પેશી. સંયોજક પેશીના આપણે 6 પ્રકારો જોયા. 6 પ્રકારોમાંનો પહેલો છે રુધિર, બીજી છે અસ્થિ, અસ્થિબંધ અને સ્નાયુબંધ. ત્યાર પછી કાસ્થિ, મેદપૂર્ણ પેશી અને તંતુઘટક પેશી. આ 6 પ્રકારો આપણે સંયોજક પેશીના જોયા. ત્યાર પછી જોયા આપણે સ્નાયુ પેશી. સ્નાયુ પેશીના 3 પ્રકારો જોયા: હૃદ સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રેખિત સ્નાયુ પેશી. અને ચેતાપેશીના કોઈ પ્રકાર નથી. ચેતાપેશી વિશે આપણે અત્યારે જોયું. તો અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.